વાહ મસ્ત છે હો સિંગ ભજીયા તો તો કેમ છો અમારા ગુજરાતી ભાઈઓ એક તમારો અમારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે છે શુક્રવાર અને આપણને થોડીક મજા બગડી ગઈ એટલે ઘેરે રહી ગયા હતા અને આપણે અહીં પીહુ બેન રમે છો. પીહુ 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 દાંત કાઢે છે. અને આજે આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું જોયું કેવું બને છે. જો અહીં સિંગ ભજીયાનું શાકની તૈયારી હાલે. તો અહીં સિંગ ભજીયા પડ્યા, તેલ પડ્યું, છાશ પડી છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. લીલી મિર્ચી ખાવીશ તમારે લીલી મિર્ચી. મને તો કોઈ ખબર નથી કે આનું શાક બને. મારી ભાભી કે બને, મેં કીધું બનાવો કેવું બને જોયું. મેં કીધું અમારી ભાભી છે ને હું આવડે છે મને નહીં ખબર. નવું નવું જ લાગે. ત્યાં કાઢ્યો મસાલો હાથમાં. ગરમ મસાલો એવું છે. ઓલી શું ખાઈશ? ડુંગળી હમલાનું ને શું છે? હળદર. જો ઓલી છે ને પોચા ખાય. મીઠું સ્વાદ પ્રમાણે કા. આ તો એમને ખાવાનું મન થાય. સિંગ ભજીયા નાખ્યા વગરનું. સિંગ ભજીયા નાખશે તો કેવું થાય? જામી જવાનો નાસ્તો. આપણું શાક તો બનાવેલું છે પણ તોય આવડો બનાવ્યું આપણે. સાહેબ આવી ગયા છે. ઓનું સાહેબ હવે તો આ વિડીયોમાં ધ્યાન. વાહ લાલ મરચું આવી ગયું છે. અહીં ઓછું હો. આ મસાલો ખાંડવા નાખી દીધો છે. જીરું જીરું અને અહીંયા લસણ છે. જીરું ધાણા લસણ. અંદર ડુંગળી પોચરા ખાય છે. પીહુ હું કાજ બધા આખો ડાખો તીખો લાગે ડુંગળી. જો આમ ખાંડવાનું. હું કેમ ખાંડતો હતો ના કેમ ખાંડે તો. અને આ તો એમને ભાર લાગે. સિંગ ભજીયા નથી નાખ્યા તોય. આ નાખી દીધું લસણ. મસાલો નાખી દીધો છે. ધાણા જીરું અને આવી ગયા સિંગ ભજીયા. વાહ
મસ્ત છે હો સિંગ ભજીયા તો. ડુગુભાઈ આવશે તો ગાંડો થઈ જવાનો. આ તો સિંગ ભજીયા શાક બનાવ્યું એમ. સાઈઝ હોતો નાખવાની સાઈઝ હોતો નાખવાની પીહું ખગડાયમાં આવી ગયું પાણી. કોથમરી, લીલા દાણા, વાર સાંભળ્યું આવું હોત શાક બને. તમને કોને શીખવાડ્યું? તેલ બેલ નાખો મસ્ત. તેલ આમ જો દેખાવું જોઈએ. તેલ ન નાખે ગેસ માંથી એટલે એવું લાગે છે. સિંગ ભજીયાનું શાક. મીઠું ઓછું થોડુંક જ છે. ધાણા કેવા મસ્ત લાગે પછી નાખેલા આમ તો. સિંગ ભજીયું આપણને આપી દીધું શાકવા. ગાઉં કયા બે ત્રણ સ્વાદ આવે છે એમાં. મસ્ત છે. તો તમે પણ ટ્રાય કરી શકો છો ઘરે. આ આસાન રેસીપી છે, મને મજા આવી ગઈ. જોઈ શકો છો મિત્રો, આવું આપણું કાંક બની ગયું છે સિંગ ભજીયાનું શાક. તમને દેખાડું. આપણે કેમ સોલે સને બનાવીને જેવું બની ગયું સિંગ ભજીયાનું શાક. જો એક નંબર હો. ચાલો હવે ખાલી આપણે ખાવાની તૈયારી કરવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો અને અહીંયા સુધી પહોંચી ગયા તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે હવે થઈ ગયા છે જમવા બેસી ગયા છે. તો સાઈઝના ભાગ પડે છે. આ આપણું સિંગ ભજીયાનું શાક. કાંઈ ઘટે નહીં. ડુગા આ કેવું છે? હે મસ્તીનું છે. હા શું જોતો હવે કેવું છે? કેવું છે? કેવું છે ડુગુ? તો મિત્રો આપણે બેસી ગયા ખાવા. કેવું હે? થોડીક જ પીધી છે. કેવું છે? તો મિત્રો
મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું, કારણ કે વિડીયો ચાલુ રાખશું તો લાંબો થઈ જાય તો આવજો અને સબસ્ક્રાઈબ કરજો. એક સબસ્ક્રાઈબ મને મોટિવેશન કરે છે વિડીયો બનાવવા માટે, એટલે એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. આવજો.